क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વેલકમ ફ્રેન્ડ્સ, બ્રાન્ડ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. બ્રાન્ડ સ્ટોરીઝમાં દર અઠવાડિયે કોઈક ગુજરાતની નવી ઉભરતી બ્રાન્ડ, એસ્ટાબ્લિશ થયેલી બ્રાન્ડ, એની પાછળનું ઓબ્જેક્ટિવ, એની પાછળની સ્ટ્રેટેજી અને એ બ્રાન્ડના નિર્માતાઓની તમારી સાથે વાત કરીએ છીએ. આજે એક એવી બ્રાન્ડની વાત કરીએ છીએ કે જે પાણીની જેમ વહે છે. એટલે વાત કરીએ છીએ બ્રાન્ડ જ પાણીની છે. વાત કરીએ છીએ આપણી પોતાની ક્લિયર વોટર. ક્લિયર વોટરની ક્લિયર કહાની કહેવા માટે આપણી સાથે જોડાયેલા છે સ્ટુડિયોમાં નયનભાઈ. નયનભાઈ ક્લિયર વોટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને આજે આપણને ક્લિયર વોટરની ક્લિયર વાર્તા કહેશે. નયનભાઈ, સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. હાલો. નયનભાઈ, એક સ્વાભાવિક સવાલ આવે. આમ તો ગુજરાત એફએમસીજી બ્રાન્ડ્સનું ગઢ કહેવાય છે, પણ આટલી અલ્ટ્રા કોમ્પિટિટિવ કેટેગરી, શું લાગે છે એફએમસીજી સેક્ટરનું જે આગળનું જે તમે પણ એફએમસીજીની બ્રાન્ડ ક્રિએટ કરી, તો તમારું એક આ એફએમસીજી સેક્ટરને લઈને શું એક વિઝન છે? બહુ સરસ સવાલ છે તમારો. પોસ્ટ કોવિડ એરા જે આપણે કહીએ છીએ, વિચ હેઝ હેપન્ડ પોસ્ટ 2020, એમાં ઓવરઓલ બધા જ સેક્ટર એ બહુ જ સારું કર્યું છે. ઇન પર્ટિક્યુલર જ્યારે આપણે એફએમસીજીની વાત કરીએ છીએ તો એફએમસીજી ઇઝ ઓલમોસ્ટ ગ્રોઈંગ એટ અ પેસ ઓફ 25% કેગર ફ્રોમ 21 ઓનવર્ડ્સ. એના સિવાય જો અમે અમારી બેવરેજ કેટેગરીની વાત કરીએ તો બેવરેજ કેટેગરી 17% ગ્રો થઈ રહી છે. અને અમે સમજી રહ્યા છીએ કે અહીંયાથી આગળ જતાં પણ એફએમસીજી એઝ વેલ એઝ બીજા બધા જે સેક્ટર છે ઇન્ડિયામાં સારા જ કરશે. આપણા દર્શકોને થોડું એક હેલ્પફુલ થાય એટલા માટે કહું, એફએમસીજી એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, કે જેનો ઉપભોગ લગભગ દરરોજ થતો હોય, કે જેનું કન્ઝમ્પશન કદાચ દિવસમાં એકવાર અને અઠવાડિયામાં એકવાર થતું હોય છે. એટલે એફએમસીજી, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, આ એક બહુ કોમ્પિટિટિવ કેટેગરી છે જેમાં પાણી એક મહત્ત્વનો ભાગ ભજવે છે. નયનભાઈ, બહુ સ્વાભાવિક સવાલ આવે કે આવડી મોટી એફએમસીજી કેટેગરી ઉપરનું તમે જે વિઝન શેર કર્યું, તો એમાં પેકેજ વોટરમાં આવવાનું આપને કઈ રીતના સૂઝ્યું? પેકેજ્ડ વોટર બહુ મોટી ફ્રેગમેન્ટેડ માર્કેટ છે અને ઇફ યુ લુક એટ ઇટ તો પેકેજ વોટર કેટેગરીમાં બહુ બધી બ્રાન્ડ્સ છે. આજે ઇન્ડિયામાં ક્લોઝ ટુ 6,200 બ્રાન્ડ્સ છે, બટ નોટ ઓલ આર અવેલેબલ અક્રોસ ઇન્ડિયા. એટલે જ્યારે પણ આખા ઇન્ડિયામાં કોઈ પણ બ્રાન્ડની વાત આવે કે કઈ એવી બ્રાન્ડ છે, તો દેર આર ઓનલી 2 or 3 નેમ્સ વિચ વિલ કમ ઇન એનીબડીઝ માઇન્ડ. એન્ડ વી થોટ દેટ જ્યારે સ્પેસ એવી છે માર્કેટમાં જ્યાં 6,000 વર્સિસ 3 or 4 બ્રાન્ડ્સ છે, તો વી ડિસાઇડેડ કે અમે એ કેટેગરીમાં, પાણીની કેટેગરીમાં બ્રાન્ડેડ સેગમેન્ટમાં અમે જઈશું, વિચ ઇઝ અ હ્યુજ માર્કેટ. અને અમે સમજીએ છીએ કે જે પાણીની કેટેગરી છે, જે કેટેગરી ઇટસેલ્ફ 70,000 કરોડની છે અત્યારે, અને એ 70,000 કરોડમાં ઓર્ગેનાઇઝ સેક્ટર જો જોવા જઈએ તો વિચ ઇઝ ક્લોઝલી એટ 10,000 કરોડ, વિચ ઇઝ બિટવીન 3 to 4 બેસ્ટ પ્લેયર્સ. અને સ્વાભાવિક છે કે જ્યારે એ ક્વેશ્ચન અમારે એઝ અ એન્ટરપ્રેનર આવે કે વોટ વુડ યુ લાઇક ટુ ગો ફોર, વેધર યુ વુડ લાઇક ટુ ગો ફોર અ બ્રાન્ડ કે તમે પાણી વેચવા માંગો છો, તો એમાં અમારી ચોઇસ હશે કે વી વિલ ગો ફોર અ બ્રાન્ડ, કેમ કે વી આર ઇન્વેસ્ટિંગ મની એઝ વેલ એઝ ટાઈમ ઇન દેટ. ઓકે, અને જ્યારે મારે ટાઈમ અને ઇન્વેસ્ટમેન્ટ બંને નાખવું હોય તો આઈ વિલ ગો ફોર સમથિંગ વિચ ઇઝ સસ્ટેનેબલ. ક્રિએટિંગ અ બ્રાન્ડ ઇઝ સસ્ટેનેબલ ઇન ફ્યુચર. જો હું પ્રાઇસથી જ માર્કેટમાં કમ્પિટિટિવ થતું હોઈશ તો કાલે મારાથી બેટર કોઈ બીજું આવશે, એ સારો પ્રાઇસ આપશે અને મારી પ્રોડક્ટની સસ્ટેનેબિલિટી નહીં રહે. સો દેટ ઇઝ વેર વી ડિસાઇડેડ એઝ અ કંપની કે અમે બ્રાન્ડેડ વોટર ઓફર કરીશું પબ્લિકને. એક સવાલ સ્વાભાવિકપણે આવે થોડો. કલ્ચરલી એવું કહેવાય કે પાણી પીવડાવવું તો પુણ્યનું કામ છે, તો આ પુણ્યના કામમાંથી પૈસા કમાવવા એ કઈ રીતના તમે પોસિબલ કર્યું? સો અમે પાણીના પૈસા લેતા જ નથી. અમે જે પણ પૈસા લઈએ છીએ પ્લાસ્ટિક પેકેજિંગના લઈએ છીએ અને ટ્રાન્સપોર્ટ કરવાના લઈએ છીએ. પાણી ફ્રી જ છે. એક સવાલ, તમે કીધું 6,000 બ્રાન્ડ્સ છે. આ 6,000 બ્રાન્ડ્સમાં અમુક તો એસ્ટાબ્લિશ છે કે જેને કેટેગરીના પેરેલલ બ્રાન્ડ્સ કહી શકાય. એવામાં એક બ્રાન્ડ ઊભી કરવી અને એ બ્રાન્ડનું નામ ક્લિયર રાખવું, તો એ આખો થોટ પ્રોસેસ કઈ રીતના આવ્યો અને આ બ્રાન્ડ નેમ તમને કઈ રીતના સૂઝ્યું? સો બેઝિકલી ઇટ ઇઝ ઓલવેઝ
આઈ બિલીવ પર્સનલી કે તમારી બ્રાન્ડ નેમ જે હોય છે ઇટ શુડ ઓલવેઝ બી સેલ્ફ એક્સપ્લેનેટરી અબાઉટ ધ પ્રોડક્ટ. એટલે બહુ બધા ઓપ્શન્સ હતા બટ ક્લિયર ઓફકોર્સ જ્યારે આપણે ક્લિયર કહીએ એટલે ઇટ ટોક્સ અબાઉટ ધ પ્રોડક્ટ અને દેટ ઇઝ વેર વી ડિસાઇડેડ કે અમે ક્લિયર નામ સાથે જઈશું. જો તમે અમારા ક્લિયર બ્રાન્ડના ફોન્ટ્સ પણ જોશો તો એ પણ એકદમ સિમ્પલ છે બિકોઝ વી વોન્ટેડ ટુ કમ્યુનિકેટ ધ કોમન મેન દેટ our product is as it says, it is clear and that is the value with which the company comes up with. આ જર્ની જે લાંબી તમારી જર્ની રહી અને આજે એક આટલું રિસ્પેક્ટેબલ નામ આપણે એસ્ટાબ્લિશ કર્યું, સ્વાભાવિકપણે કંઈ એવું તો છે નહીં કે તમે બસ ચડતી જ રહી હોય. ધંધો લઈને બેઠા છીએ, ક્યારેક એવો સમય આવ્યો હોય કે આપણે એમાંથી કંઈક શીખવા પણ મળ્યું હોય. એવા કોઈ પિટફોલ્સ, એવા કોઈ લર્નિંગ્સ કે જે તમને એવું લાગ્યું કે આ જર્નીમાં હું આટલું શીખ્યો ને તો આઈ હોપ કે હવે પછી આગળના મારા જર્નીમાં હું આ વસ્તુઓ સુધારું. સો ઇન્ટરેસ્ટિંગ, અમારી જે જર્ની કહીએ એઝ અ કંપની ઇટ્સ અ રોલર કોસ્ટર રાઇડ. શોર્ટમાં કહીશ કે અમે કંપની 2005માં ચાલુ કરી અને જ્યારે કંપની ચાલુ કરી તો કંપનીનું જે પહેલું પ્રોડક્ટ હતું એ એનર્જી ડ્રિંક હતું અને પાણી નહોતું. સો 2005માં જ્યારે અમે કંપની ચાલુ કરી ત્યારે અમારું જે પ્રોડક્ટ હતું ઇટ વોઝ કોલ્ડ કરંટ એનર્જી ડ્રિંક અને જ્યારે અમે કંપની સ્ટાર્ટ કરી ત્યારથી અમારું એક પર્ટિક્યુલર વસ્તુ ફિક્સ હતી દેટ વી વિલ બ્રિંગ ઇનોવેશન ટુ ઇન્ડિયા. અમે નવી કઈ વસ્તુ માર્કેટમાં આપીશું, મી ટુ પ્રોડક્ટ નહીં આપીએ. એટલે કરંટ એનર્જી ડ્રિંક વોઝ ફર્સ્ટ ઇન્ડિયન એનર્જી ડ્રિંક જે ઇન્ડિયન ટેસ્ટ બર્ડ્સના હિસાબે બનેલું હતું. 2005થી લઈને 2010 સુધી અમે એનર્જી ડ્રિંકમાં સારું એવું કામ કર્યું. 2008-9માં ખબર પડી કે એનર્જી ડ્રિંકમાં બહુ બધા બીજા પ્લેયર્સ આવી ગયા. બીજા બધા બહુ પ્લેયર્સ આવ્યાથી એ લોકોએ માર્કેટ એક્ઝેક્ટલી એનર્જી ડ્રિંક ઇઝ મોર અબાઉટ લાઇફસ્ટાઇલ અને લાઇફસ્ટાઇલ જ્યારે તમે વાત કરો છો તો લાઇફસ્ટાઇલ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ પ્રાઇસ અને અમે 60 રૂપીસમાં વેચતા હતા જ્યારે દેર ઇઝ અનધર નેશનલ ડ્રિંક કોલ્ડ રેડબુલ ઇન્ટરનેશનલ ડ્રિંક છે જે 75માં વેચાતું હતું અને પીપલ થોટ દેટ દેર ઇઝ લોટ ઓફ માર્જિન, બહુ બધો માર્જિન છે આ ધંધામાં એટલે 30 રૂપિયામાં એનર્જી ડ્રિંક આવવા લાગ્યા. હવે જ્યારે 30 રૂપિયામાં એનર્જી ડ્રિંક આવવા લાગ્યા ત્યારે અમે એક કન્ફ્યુઝ કેટેગરીમાં ફોલ થતા હતા વિચ વોઝ 60 રૂપીસ. જેને ટેસ્ટ કરવું હતું એ 30વાળું પીતો હતો અને જેને લાઇફસ્ટાઇલ બતાવી હતી એ ઓફકોર્સ 75વાળું પીશે. એટલે એ દરમિયાન 2008 પછી અમારે સેલ્સ ડિપ્લીટ થવા ચાલુ થયા અને 2010માં ધ સેલ્સ ઓલમોસ્ટ કેમ ટુ નીલ. દેટ ઇઝ વેર વી ડિસાઇડેડ કે આપણા જોડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણા જોડે મેન પાવર છે. હવે ચોઇસ બે છે કે તો હું કંપની બંધ કરી દઉં બેવરેજીસની કે લર્નિંગ્સને લઈને આગળ વધું. એટલે આઈ થોટ ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી સ્ટીલ બિકોઝ ઇન્ડિયા ઇઝ અ હ્યુજ માર્કેટ ફોર લોટ ઓફ બેવરેજીસ અને દેટ ઇઝ વેર વી ડિસાઇડેડ કે અમે પાણીમાં આવીશું. પાણીમાં જ્યારે અમે આવ્યા ત્યારે અમે સ્ક્વેર બોટલ લઈને આવ્યા વિચ વોઝ ઇનોવેશન, ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા હતું. વર્ટિકલ લેબલિંગ કર્યું એ પણ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા હતું અને અમે કોન્સેપ્ટ લાવ્યો જે વેસ્ટમાં ઓલરેડી છે વિચ ઇઝ કો બ્રાન્ડિંગ ઓન ધ લેબલ. રાઈટ. એટલે એ કોન્સેપ્ટથી અમે પ્રોડક્ટ લોન્ચ કરી અને જ્યારે પ્રોડક્ટ લોન્ચ કરી ત્યારે અમારો ફોકસ, જ્યારે આખા માર્કેટનો ફોકસ 1 લીટર પર હોતો હતો ત્યારે અમારો ફોકસ સિંગલ સર્વ જે 200 ml કહીએ છીએ એના ઉપર અમે રાખ્યો અને અમે એ ટાઈમે એન્વિસાજ કર્યું હતું કે નિયર ફ્યુચરમાં લોકો પાણીના ગ્લાસ ઓફર કરતા બંધ થઈ જશે એન્ડ ટુડે વેર વી આર એવરીબડી નોઝ. એટલે 2010માં જ્યારે ચાલુ કર્યું હમ્બલ બિગનિંગ હતી, 5000 બોટલ વેચતા હતા મહિનાની અને એઝ અ સ્ટ્રેટેજી વી ડિસાઇડેડ દેટ વી વિલ ગો વિથ હોરેકા સ્ટ્રેટેજી. જે હોરેકાનો મતલબ છે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સ. કેમ કે અમારા જોડે ત્યારે લિમિટેડ મેનપાવર સ્ટ્રેન્થ હતી અને જીટી માર્કેટ એટલે જે જનરલ ટ્રેડ માર્કેટ છે એ જો આપણને કરવું હોય તો એના માટે વી નીડ મોર સેલ્સ ટીમ. ઓકે. જે કંપનીના પાસે ત્યારે એટલું બજેટ્સ નહોતું એન્ડ દેટ્સ ધ રીઝન વી ચોઝ હોરેકા એઝ અ સ્ટ્રેટેજી. 2010થી લઈ અને 2020 સુધી હોરેકા સ્ટ્રેટેજી અમે યુઝ કરી. 2010માં સ્ક્વેર લોન્ચ કરી હતી. 2018માં અમે રાઉન્ડ બોટલ લોન્ચ કરી. 8 વર્ષમાં લોકો અમારી સ્ક્વેર બોટલ જોઈને લોકોને એવું લાગ્યું કે વી આર સીઈંગ ધ સેમ પ્રોડક્ટ સિન્સ લાસ્ટ 8 years. રાઈટ. અને ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું
આપણે ગવર્મેન્ટે બેન પણ લાવવાનું કંઈ એવું વિચારતા હતા. સો that time we came up with a product which was environment friendly product which was using 40% less plastic than the traditional bottles અને સ્ક્વેરથી અમે રાઉન્ડ બોટલ ઉપર ગયા અને એક ઓપ્શન આપ્યું જે બાયોડિગ્રેડેબલ હતું. એટલે 2018માં અમારો સુરતનો આ પ્લાન્ટ સ્ટાર્ટ થયો. 2020 સુધી પ્લાન્ટ સ્ટાર્ટ થાય ત્યારે કોવિડ હિટ થઈ ગયો. ઓકે. ઓલ ધીસ વાઇલ વી વર જસ્ટ અ હોરેકા કંપની અને હોટેલ્સ નથી ચાલતી, કેટરિંગ નહોતું ચાલતું અને ફ્લાઇટ્સ પણ નથી ચાલતી. સો આર બિઝનેસ વોઝ ઓલમોસ્ટ ફ્લેટ ટુ ઝીરો. વાઇલ વી વર લુકિંગ એટ આર કમ્પિટિટર્સ અને કમ્પિટિટર્સનું બિઝનેસ 50% ઉપર હતો because they were doing GT. રાઈટ. So we decided that this is the time wherein હોરેકા જે કર્યું એ કર્યું, હવે આપણે રિટેલ સ્ટ્રેટેજી બિલ્ડ કરવી પડશે. એટલે જ્યારે અમે આ ડિસાઇડ કર્યું કે અમે રિટેલ સ્ટ્રેટેજી બિલ્ડ કરીશું, જ્યારે લોકો કોવિડના ટાઈમમાં લોકોને કાઢતા હતા ત્યારે વી ડિસાઇડેડ દેટ વી વિલ get more people on board during COVID time. Okay. Which was a risk, of course, but we had no choice. એટલે અમે રિસ્ક લીધું. We added close to 100 people that year itself. અને from 2020 till today, we are growing at a CAGR of 60 to 70% year on year. Wow. અત્યારે અમે આખા ઇન્ડિયા, we are a pan India brand. પેન ઇન્ડિયા બ્રાન્ડના સિવાય જો અમે કહીએ તો વી આર ઓલમોસ્ટ પ્રોડ્યુસિંગ 75 લાખ બોટલ્સ અ ડે. અમારા ક્લોઝ ટુ 1100 ડિસ્ટ્રીબ્યુટર છે, 1.25 લાખ રિટેલ આઉટલેટ્સમાં અમારું પ્રેઝન્સ છે, મેજોરિટી એરલાઇનમાં અમે માલ આપીએ છીએ અને એના સિવાય 1600થી 1700 અમારા હોરેકા ક્લાયન્ટ્સ અત્યારે છે. વાવ. સો દેટ ઇઝ ધ લોંગ એન્ડ શોર્ટ ઓફ ધ એન્ટાયર જર્ની. જો કહેવા બેસીએ તો આખો દિવસ નીકળી જાય, બટ દેર આર લોટ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ વિચ હેવ કમ ઓલ ધ વાઇલ. બટ એક વસ્તુ જે કોન્સ્ટન્ટ હતી અને વિચ ઓલવેઝ મોટિવેટેડ મી વોઝ નોટ લુકિંગ એટ ધ પ્રોબ્લેમ્સ, બટ એવરી ટાઈમ મને હતું કે આઈ વોન્ટ ટુ ડુ ઇટ. ઇટ વોઝ અ ડિસિશન. Right. એટલે people, I will not call that success is a decision. I would rather put it that way that મહેનત કરવી અને પોઝિટિવ રહેવું, it's a decision. And that decision we made, and we are glad that where we are today, we are almost, last year we closed at 250 crore as a company, and we are going to close this year close to 425 crores. અને વેરી નિયર ફ્યુચરમાં અમે 2 થી 3 વર્ષમાં 1000 કરોડ કંપની બની જઈશું. વાવ, વોટ અ સ્ટોરી. મિત્રો, એક સમયે કરંટ ઓફ થયો અને છતાંય જર્ની ચાલુ રાખી અને એક આખી નવી પ્રોડક્ટ કેટેગરીમાં વ્યક્તિ આવે છે અને આજે 400-500 કરોડના ટર્નઓવરની વાત કરે છે. વોટ એન ઇન્સ્પિરેશન સ્ટોરી. લોન્ચ સુધી તો આપણે પહોંચી ગયા છીએ. આ લોન્ચ પછીની જે બ્રાન્ડ બની, ક્લિયર બ્રાન્ડ, વાત કરીશું એક બ્રેક પછી. નયનભાઈ, આપણે જાણ્યું તમે ક્લિયર વોટર સુધી તો પહોંચી ગયા. ક્લિયર કઈ રીતના નામ પડ્યું એ પણ તમે અમને કહ્યું. પણ આ એક પાણી છે. પાણી તો જો બોટલ ખુલી જાય તો તમારું પાણી એ જ છે, બીજી બ્રાન્ડ્સનું પણ પાણી એ છે. આવી કેટેગરી કોમોડિટી જેને કહીએ, એમાં બ્રાન્ડ કઈ રીતના બનાવી, એમાં તમારા ડિફરન્શિએટર્સ તમે કયા લઈને આવ્યા? પાણી કેટેગરી એઝ આઈ સેડ કે એક કમોડિટી કેટેગરી છે અને એમાં ડિફરન્શિએટર્સ ક્રિએટ કરવા આર એક્સ્ટ્રીમલી ક્રિટિકલ. એટલે વોટ ઓલ થિંગ્સ વી ડીડ, સૌથી પહેલાં જે અમે કામ કર્યું, ઓફકોર્સ ક્વોલિટી, જે અત્યારે આપણે જો કહીએ કે અમે ક્વોલિટી આપીએ છીએ તો ક્વોલિટી આઈ ગેસ ઇઝ બાય ડિફોલ્ટ. પાણી જેવી કેટેગરીમાં તમારે ક્વોલિટી તો આપવી જ પડશે. સો વોટ વી ડીડ વોઝ, ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ અમારા આજે 45 પ્લાન્ટ્સ છે એ બધા સિમિલર કાઇન્ડ ઓફ એસઓપી ઉપર કામ કરે છે. એટલે મારું પાણી તમે જો ચેન્નઈમાં પીશો, અમારું પાણી જો તમે ગુજરાતમાં પીશો કે અમારું પાણી તમે યુપીમાં પીશો, તમને વોટરનો ટેસ્ટ અને પેકેજિંગ સેમ મળશે. સો દેટ ઇઝ વિનિંગ ધ કસ્ટમર્સ કોન્ફિડન્સ, જેને ક્લિયર વોટર ગમે છે. હવે જ્યારે અમે 2020 પછી જ્યારે અમે એક જીટી સ્ટ્રેટેજી ડિસાઇડ કરી, સો એઝ યુ રાઇટલી સેડ કે પાણી બધા માટે, કન્ઝ્યુમર માટે સેમ છે, પેક્ડ બોટલ ઇઝ વોટર. બટ 2020 પછી 2-3 વસ્તુઓ ચેન્જ થઈ એન્ડ ધોઝ રિયલી હેલ્પ અસ બીકમ અ બ્રાન્ડ. નાઉ વોટ ચેન્જ? તો પોઈન્ટ નંબર 1,
લોકોના હાઇજીન લેવલ વધી ગયા કોવિડ પછી. એ લોકો બ્રાન્ડ તરફનો એમનો જે ઝુકાવ છે એ વધી ગયો. અમારી જે ઇન્ડસ્ટ્રી છે ઇટ ઇઝ ડ્રિવન બાય ધ રિટેલર્સ. હવે રિટેલર જે વેચશે એ જ કન્ઝ્યુમર પીશે. ઓકે. અને લકીલી કોવિડ પછી પહેલાં સો પીપલ લાઇક મી વુડ સે કે ના હું આ 4 કે 5 બ્રાન્ડના જ પાણી પીશ, નહીં તો હું નહીં પીવું. બટ ધીસ વોઝ ઓનલી 2% ઓફ ધ ક્રાઉડ. હાઉએવર 98% એવું હતું જે પણ પાણી અવેલેબલ હતું જે રિટેલર આપતા હતા એ પી જતો હતો. બટ દેટ ચેન્જ પોસ્ટ કોવિડ. પોસ્ટ કોવિડ નોર્મલ વ્યક્તિ પણ કહે છે કે મારે આ 4 થી 5 બ્રાન્ડ જ રાખવી છે. દેટ પુશ્ડ ધ રિટેલર ટુ કીપ અ બ્રાન્ડેડ પ્રોડક્ટ. હવે જ્યારે અમે રિટેલમાં ગયા ત્યારે અમને ખબર પડી કે આ બ્રાન્ડેડ પ્રોડક્ટ જે વસ્તુ છે એ જો તમારે માસેસને અપીલ કરવું હોય તો ઇન્ડિયામાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ. એન્ડ દેટ ઇઝ વેર વી ગોટ ઇન રિતિક રોશન. રિતિક રોશન ઇઝ નથિંગ બટ ધ બેસ્ટ. આજે અમારા જોડે જે એ લિસ્ટર્સના આપણે નામ લઈએ તો રિતિક રોશન વોઝ બેસ્ટ સ્યુટેબલ વિથ અસ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુઝ. જે અમારી કંપનીની વેલ્યુઝ છે, જે અમારી પ્રોડક્ટની વેલ્યુઝ છે એના સાથે એની બેસ્ટ suited image હતી. અને by taking him he was able to appeal the mass. We were in a position to appeal the common man, and that is where જ્યારે અમે રિટેલરને કહેતા હતા કે અમારું પ્રોડક્ટ ઓફકોર્સ સારું તો છે જ, બટ વી હેવ રિતિક રોશન એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર. દેટ push them to keep the product so that it is easier for them to promote it further. And that is how, with the help of Hrithik Roshan, we were actually able to convert people to take our product. મારો આપને એકચ્યુઅલી એ સવાલ નેક્સ્ટ મારા મનમાં એ જ હતો કે તમે બ્રાન્ડ એમ્બેસેડર લઈને આવ્યા અને એ તે કે એવા સમયે કે જ્યારે હકીકતે તમારી કેટેગરીમાં કોઈ બીજી બ્રાન્ડ્સ So we were the first one to get brand ambassador in water category, which is highly competitive and commoditized. So in that, અને તમે આગલા જવાબમાં જે તમે કહ્યું કે તમારી જે વેલ્યુઝ અને રિતિકની વેલ્યુઝ વેર સમવેર યુ ફાઉન્ડ દેર ટુ બી અ મેરેજ. What are those values which you felt that it is also reflected in Hritik's persona? So when you talk about water first, so water is of course clear. અમારા જે કંપની ઓલવેઝ બિલીવ્સ ઇન ધ બેસ્ટ, નથિંગ બટ ધ બેસ્ટ જે અમે કહીએ છીએ કે અમે ઓલવેઝ બેસ્ટમાં જ બિલીવ કરીએ છીએ. ઓકે. બરાબર. અમે ક્વોલિટીની ટર્મ્સમાં અમે સૌથી સારું પ્રોડક્ટ માર્કેટને ઓફર કરી રહ્યા છીએ. રાઈટ. જ્યારે અમારે આ વસ્તુ કમ્યુનિકેટ કરવી હોય તો વી નીડ સમવન ઓન બોર્ડ who already has established that kind of a image in the market. એટલે જ્યારે આપણે રિતિક રોશનનું નામ લઈએ છીએ તો he is considered as the Greek god. Right. So when he is considered as the Greek god, so that applies with our product, that of course the product is god of the category. Right. So that is how we associate. Plus રિતિક સાથે એવા કોઈ ઇન્સ્ટન્સીસ એસોસિએટેડ નથી જે અમારી પ્રોડક્ટની બ્રાન્ડ ઇમેજને ડેન્ટ કરે કે નેગેટિવ પેલી કરી શકે. બટ એક સ્વાભાવિક સવાલ આવે કે નોર્મલી આપણે જોયું છે કે જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ છે, સેલેબ્સ છે, દે હેવ મોર અપીલ ટુવર્ડ્સ વેસ્ટર્ન ઇન્ડિયન ઓડિયન્સ ઓર નોર્ધન ઓર ટુ બેસ્ટ ટુ ધી ઈસ્ટ, બટ સાઉથમાં એમની અપીલ થોડી ઓછી થતી જાય છે. Does that also have to do with the variants that you are entering in the markets with? So it is quite true, and one of the reason we went for a A-lister was this only કે જ્યારે આપણે બોલિવૂડના A-listerને લઈએ છીએ તો as you rightly said that when you go towards south એમની પોપ્યુલારિટી ઓછી થતી હોય છે. ઓછી થતી હોય છે but they are still popular. Okay. If we would have gone for somebody else તો અમારા માટે એ કદાચ it would not have played the same way which played for Hrithik. Okay. એટલે that way Hrithik is a national star and his being a national star image helped us even in south. So would you be able to tell us a little more about your national presence today? So as on today we are having presence across the country. અમે ખાલી જમ્મુ એન્ડ કાશ્મીરમાં નથી, અમે કેરલામાં નથી અને અમે મિઝોરમ અને સિક્કિમમાં નથી. Apart from that, we are available across India. So roughly 26 states of the country is Absolutely. 26 રાજ્યો ક્લિયર જુએ છે આપણે એમ કહી શકીએ.
નયનભાઈ, એક સવાલ સ્વાભાવિક આવે, ક્લિયર આજે તમે કહો છો 400 કરોડની એક બ્રાન્ડ બની ગઈ છે, સાદું પાણી જ વેચતા વેચતા આટલે પહોંચ્યા છીએ. માર્કેટમાં બીજા પ્લેયર્સ આવવા માંડ્યા જે વેલ્યુ એડેડ પાણીની વાતો કરે છે. ડુ વી સી ક્લિયર એન્ટરિંગ ઇન ટુ these value added beverages category? સો એઝ અ કંપની અમારી જે આઈડિયોલોજી છે, અમારી આઈડિયોલોજી એવું કહે છે, વી વિલ ઓનલી કમ અપ વિથ પ્રોડક્ટ્સ વિચ આર ગુડ ફોર હેલ્થ. વી વિલ નોટ કમ અપ વિથ પ્રોડક્ટ વિચ આર નોટ ગુડ ફોર કન્ઝમ્પશન. શુગરી પ્રોડક્ટ્સ ને એ બધા પ્રોડક્ટ્સ અમે એઝ અ કંપની પ્રમોટ નથી કરતા. વેરી રાઇટલી સેડ, we will be doing hydration drinks, we will be coming into functional beverages which are good for our consumption, and in some or the other way they'll help your body. Okay, so health is your mantra. Health is our mantra, yes. Okay, તો જો હેલ્થ ઇઝ ધી મંત્રા અને રિસન્ટ ગવર્મેન્ટનું એક નોટિફિકેશન આવ્યું છે, FSSAI હેઝ નાઉ કેટેગરાઇઝડ પેકેજ્ડ વોટર એઝ હાઈ રિસ્ક કેટેગરી. તો એવા હાઈ રિસ્ક કેટેગરી અને હેલ્થને કઈ રીતના મેરેજ કરીએ? સો આ જે FSSAIનો નવો જો લો આવ્યો છે 2 દિવસ પહેલાં, વિચ ઇઝ વેરી મચ મિસઇન્ટરપ્રિટેડ ઇન ધ માર્કેટ, અને લોકોને એવું છે કે જ્યારે આ હાઈ રિસ્ક કહો છો, they are relating it to something else and not the real thing. Now, what is the real thing? So, water is governed by 2 bodies. One is BIS and one is FSSAI. BIS recently said that it is not compulsory for water companies to opt for BIS. It is optional now. એટલે BIS એમના પોતાના 2 થી 3 ચેક્સ કરતી હતી, ઓડિટ્સ કરતી હતી પ્લાન્ટમાં. હવે જ્યારે BIS સીનમાં ના હોય, ઇટ બિકમ્સ very important for FSSAI to ensure કે આ જે ક્વોલિટી ચેક્સ અને હાઇજીન ચેક્સ એ લોકો વરસના દરમિયાન કરે. એટલે વોટર ઇઝ રિલેટેડ ટુ હાઇજીન એન્ડ વોટર ઇઝ રિલેટેડ ટુ કન્ઝમ્પશન, હ્યુમન કન્ઝમ્પશન. એટલે જ્યારે એ કેટેગરી છે, ઇન ધેટ વે ઇટ ઇઝ હાઈ રિસ્ક. ઓકે, એટલે FSSAI એ મેન્ડેટ કર્યું છે કે અમે વરસમાં એક ઓડિટ કરીશું, તમારે ફિક્સ અમુક હાઇજીનના પેરામીટર્સ છે. સો વિચ આઈ ફીલ ઇઝ રિયલી ગુડ ફોર નોર્મલ કન્ઝ્યુમર. દે આર અશ્યોર્ડ કે એમને જે પાણી મળી રહ્યું છે એ હેલ્ધી, હાઇજીન અને સારી ફેસિલિટીનું પાણી મળી રહ્યું છે. ઓકે, સો ફર્ધર ક્લેરિફાઈ કરું કે FSSAI જે છે એ હવે ગવર્ન કરશે કે જે આપણા ઘરે પાણી આવે છે પેકેજ્ડ પાણી, તો એ સારું અને સ્વચ્છ આપણા પરિવાર માટે સ્વસ્થ રહી શકાય એ પ્રકારનું પાણી આવશે. નયનભાઈ આપણી સાથે આજે જોડાયા, આપણને ક્લિયરની એક જર્નીની વાત કરી, અને વોટ એન ઇન્સ્પિરેશન કે એક મેં વાત કરી કે જ્યાં 2018માં એવો સમય આવ્યો કે કંપની બંધ કરી દેવી પડે એવી પરિસ્થિતિ આવી, અને ત્યાંથી આજે 2024 બોલિવૂડનો સુપરસ્ટાર રિતિક રોશન સાથે કામ કરી રહ્યા છે. બ્રાન્ડની શું જર્ની છે, આ બ્રાન્ડની આગળની જર્ની પણ આપણે આમ જ જાણતા રહીશું. બ્રાન્ડ સ્ટોરીઝના આવનારા એપિસોડ્સમાં હું ને તમે આની ચર્ચા કરતા રહીશું. આપ મારી સાથે જોડાયેલા રહો, બ્રાન્ડ સ્ટોરીઝ જોતા રહો.